આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના અને વહીવટદાર પ્રવીણ ચૌધરીએ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. ત્યારે ₹1055.32 કરોડના બજેટમાં કોઈપણ પ્રકારના કર કે દરમાં વધારો કરવામાં આવ્યો નથી. મહાનગરપાલિકાના પ્રથમ અંદાજપત્રમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરમાં એનઆરજી ડેસ્ક અને એનઆરજી સેન્ટર તેમજ કરમસદમાં સરદાર પટેલનું અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવશે. વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત હાલમાં 200 ટીઆરડી ક્ષમતાનો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત છે. માર્ચ 2025 સુધીમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં 100% ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દરમિયાન કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે બજેટમાં નળ, ગટર, રસ્તા, સ્વિમિંગ પુલ, ગાર્ડન, ફોરેસ્ટ, આઇકોનિક રોડ, લાઇટ અને પમ્પિંગ સ્ટેશન જેવી મૂળભૂત સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે. શિક્ષણ અને આઈસીડીએસ સહિતના તમામ ક્ષેત્રોને આવરી લેતું આ બજેટ લોકોની અપેક્ષાઓ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાક્ષ મકવાણા અને એસકે ગરવાલ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.